સૌપ્રથમ આપણે મિડલ પાર્ટીશન કરીને બે અલગ અલગ આપણે પાર્ટ પાડીશું. ફ્રન્ટ વેરિએશન બનાવવા માટે આપણે પાર્ટિંગ પાડીશું. ત્યારબાદ આપણે બન બનાવવાનો છે. આજે પુલિંગ વાળો ચોટલો કરવાનો છે. બનનું 3 સેક્શન કાઢીને આપણે બન કરીશું. બંને સાથે સેમ પાર્ટીશન રાખીને આપણે બન બનાવવાનો છે. બંને પાર્ટીશન કાઢીને આપણે બંને મિડલમાં લોક કરવાનો છે. બંને લોક કર્યા બાદ આપણે ફ્રન્ટ લુક કરવાનો છે. ફ્રન્ટ લુકમાં આપણે સાદી ચોટલી કરીશું. ચોટલીને આપણે ટ્વિસ્ટ કરીને અંદર ઉમેરતી જવાની છે અને આગળ વધતી જવાની. આપણે ફ્રન્ટ લુકને અહીંયા લોક કરી દઈશું. સેમ પેલી બાજુ કરી હતી તેવી જ રીતે આપણે આ બધું ટ્વિસ્ટ કરતા જશું. એક એક સ્લીવ્સ આપણે અંદર ઉમેરતા જશું. પ્રથમ આપણે મિડલ પાર્ટીશન કરવાનું છે. ત્યારબાદ આપણે ફ્રન્ટ વેરિએશન બનાવવાનું છે ચોટલી વાળું. ત્યારબાદ આપણે બન નું પાર્ટીશન કરીને છેલ્લે પિન મારેલી છે અને આપણે ફ્રન્ટ લુક લઈને આપણે અહીંયા પિન કરેલી છે. હવે આપણે કરવાનો છે મેસી ચોટલો ટ્વિસ્ટ વાળો.
હવે સૌપ્રથમ પહેલા આપણે અહીંયાથી સાઈડ માંથી જે પિન કરેલી છે ત્યાંથી એકદમ પતલી ક્લિપ્સ લઈને ટોટલો બનાવવાનો છે, મતલબ લબર મારવાનું છે. બંને સાઈડ થી એકદમ પતલી પતલી ફ્લિપ્સ કાઢવાની છે, જેથી કરીને તમે છેક નીચે સુધી આપણે ફ્લિપ્સ કરી શકો. બંને સાઈડ થી એકદમ પતલી જ ફ્લિપ્સ કરીને આપણે બેવને અંદર ટ્વિસ્ટ કરવાની છે. બે સાઈડ થી હેર નું પાર્ટીશન લઈને આપણે અંદર લબર બેન્ડ કરવાનું છે. ત્યારબાદ હવે આપણે આ ચોટલાની અંદર આપણે ઉપરનું જે હરું છે એને આપણે અંદરથી કાઢવાનું છે. ત્યારબાદ થોડીક આપણે અંદરથી ભેગી કરીને આપણે એને પુલિંગ કરીશું. એવી રીતના બે સાઈડ થી આપણે એને પુલિંગ કરીશું. હવે સેમ પાર્ટીશન આપણે અહીંયાથી થોડુંક ઉપરથી જે પાર્ટીશન કરેલું છે એ પાર્ટીશન આપણે